કેમ છો પબ્લિક? પેલી બ્લુ કલરની ગાડી લાગે છે આપણે ટેક્સી બનાવી. કેમ છો પબ્લિક? એકદમ સારું નથી. કેમ લા શું થયું? કેમ કે તું આના પૈસા નહીં હાલતો એટલે. લા પૈસા આપી દઉં મેં પણ શું છે પૈસા? લઈ કઈ છે લઈ લા જો મેં તને પૈસા આપી દઈશ પછી પાછા માંગીશ ને એ જ પૈસા તું પાછો આલવાનો એટલે નહીં આપવાનો. રેવા દે ને મારા પૈસા તો અપાતા નહીં આને હું આપવાનો સારું તો મેં પૈસા ના આપ્યા. એ ચાલ છાની માની હવે તારી જ વારી છે. લાય 200 રૂપિયા લઈ. લે પકડાઈ ગયો તું એક બે રૂપિયા હતા મારી પાસે. 0 2 લગાવી લેજે. પણ તું આટલા પૈસાનું કરે છે હું યાર? બે મેં દાન કરું છું. બહુ મોટા દાનવીર હવે બહુ ફેંકાના મારીશ લા તમને ખબર તો છે મારે પૈસાનું કઈ ને કઈ કામ હોય છે એટલે માંગુ છું મેં. જો ભાઈ મારા જોડે આટલા હતા પૈસા મેં તને આલ દીધા. મારી જોડે ભૂખ્યો નથી. મારી જોડે તો છે જ નહીં. મારી પાસે 2 રૂપિયા હતા એ મને મેં આલ દીધા હતા. ચલો હેડો જઈએ. ચાલો લા ઓ સાંભળો તો ખરા પણ ઉભા રહો મેં બી આવું છું. અરે રમેશભાઈ નો ફોન આવ્યો પૈસા માંગશે. હા રમેશભાઈ. ના આપી દઈશ યાર. હા કરી આપું. હા કેટલા આપવાના તો તમારા? હા કરી આપું. ચલો ને મેં 2 દિવસમાં કરી આપું. હા ભાઈ કાલે આપી દઈશ. અકરાશો ના કાલે આપી દઈશ. હવે મારે બી જો ઝાડ થોડી છે મારી પાસે કઈ. હા તો લીધા તો પછી આપી દઈશ ને. મેં કહું છું ને આપી દઈશ 2 દિવસમાં. સારું. મગનભાઈ નો બી ફોન આવ્યો એ બી પૈસા માંગે યાર. હા મગનભાઈ. અરે ના હા જમી લીધું. હા પૈસા મળી જશે તમારા. ના ટેન્શન ના લેજો. ફોન હા સારું કરી આપું. ચલો ને મેં કાલે કરી આપું. અકળાઈને વાત ના કરશો બધા આપણે. સારું હા કરી આપું. પૈસા વાળા ઊભા નહીં દે જવા દે. ફોન જ બંધ કરી દો એટલે ફોન જ ના આવે કોઈ. યાર મારે પેલા લોકોને ફોન કરવો પડશે. હાલો પેલા સાંભળો ને. તું બોલીશ તો હવે સાંભળીશું ને યાર. આટલી રાતે કેમ ફોન કર્યો તું? એમાં શું થયું કે પણ શું થયું એ તો કે પેલા પણ સાંભળો તો ખરા. બોલ તો ખરો. મેં જેમની પાસે પૈસા લીધા હતા એમનો ફોન આવે છે યાર. ગમે તેમ ગાળો બોલે છે. કાલે પૈસા આપવા પડશે એમ. બોલ નહીં હું ઊંઘું છું. હા મેં પણ ઊંઘી જઉં છું. મેં પણ સુઈ જઉં છું. કાલે સવારે મળે તો બધી વાત કરજે ભાઈ. ઊંઘવા જાય મને ચાલ. તું પૈસા કેટલા લીધા છે બધા જોડે? ઉભા રહો. રમેશભાઈના 10,000, મનોજભાઈના 15,000, રસિકભાઈના 5,000, અશોકભાઈના 19,275 અને રમણભાઈના 725 રૂપિયા થઈને ટોટલ 50,000 થાય. એટલે કઈ ગયા હોય પાછા આવો. તમારે નહીં આપવાના. અલા તું કમાઈ ગયો. તને ફોન તો કર્યો નહીં મેં. જા પાછો જા. કઈ કરો ને યાર. એટલે પણ તું આટલી બધી ઉધારી લે છે જ કમ. કઈ કરવું પડશે યાર હવે. તું એવું કર લોન લઈ લે. લોન 50,000 ની કોઈ લોન હાલશે? હા છે મારો એક ભાઈબંધ છે. હા તો ફોન કરને એને. હેલો અવિનાશ, મારા ભાઈબંધને લોન જોઈએ છે. સારું. કોને લોન જોઈએ છે? આને જોઈએ છે શું જોઈએ છે ભાઈ? લોન. શું થાય ભાઈ તમને? તમે ડોક્ટર છો? ના. તો સીધી રીતે લોનની વાત કરો ને. સારું ભાઈ, જો તમને બતાવું મેં કેટલા લોન જોઈએ તમને? 50,000 ની જોઈએ.
સારું મેં ડોક્યુમેન્ટ તમને બતાવું કેવા કેવા ડોક્યુમેન્ટ તમે લાવવાના. પણ જો ડોક્યુમેન્ટ તો મેં લઈ આવીશ, પણ મેં નોકરી બોકરી નહીં કરતો તો હપ્તા નહીં ભરું. પતી ગયો પછી મને નહીં આપેલો. તું એ હપ્તાની વાત જ કેમ કહી? અલા પહેલા જ વાત કરી દઉં તો પાછળથી લોચા ના પડે ને પછી હપ્તા માંગે તો હું કરવાનું? હવે એક જ રસ્તો છે, મોટા ભાઈ. હે મોટા ભાઈ તારો મોટો ભાઈ તો અમને કીધું પણ નહીં યાર. એવું નહીં લા, એ ઉધાર પૈસા આપે છે. એવું બોલે તો તો બોલને લા. 50,000 હાલ જશે. હો હાલી જશે મોટા ચાલો ભાઈ તો એટલે- જઈએ પછી. ચાલો. ચાલ. એ મોટા ભાઈનું ઘર બન્યું નહીં એવું લાગે છે. અંડર કન્સ્ટ્રક્શન છે. જબરો છે છે. હો મોટા ભાઈ. અનિલ કેવું છે? આય જો મેં કીધું ને આ એનો મોટો ભાઈ જ છે. એવું જ લાગે છે. આ મારો ફ્રેન્ડ છે અને 50,000 રૂપિયા જોઈતા હતા. કેમ છો મોટા ભાઈ? 50,000. પણ પૈસા તો આપો. ચાલ ને તને ગૂગલ પે કરી દઉં છું. હા હા. ચાલ જઈએ. કરી દેજો તમે. હા કરી દઈશ. ચાલ શું લાગે પેલો ઉધારો પૈસા આપી દીધા હશે? એ લોકો કોઈ દિવસ આપતો હોય લાગતું તો નહીં. એવું લાગે. જોઈએ આવે એટલે પૂછીએ એને. કેમ છો ભાઈ? કેવું પૈસા આપી દે બધા? હા બધાને હાલ દીધા, બધાની ઉધારી છે. સાચું કહે છે ને? હા હા બધાની. હા તો કઈ વાંધો હા હા મગનભાઈ. ના ના તમારા પૈસા આપી દઈશ યાર. હા 2 દિવસમાં આપી દઈશ. નહીં. જો મેં કીધું ને ઉધારો નહીં જ બાકી રહેવું હોય જ ના. પૈસા તારી ઉધાર્યા પૈસા કેટલા બદલી